નમસ્કાર મિત્રો, ધ અધિકારી એકેડમીની ઓનલાઈન એપ્લિકેશનમાં સ્વાગત છે આપ સૌનું. આપ સૌ જાણો છો એમ પીએસઆઈ કોન્સ્ટેબલ માટેની જે ભરતી જાહેર થઈ છે એને લઈને ખાસ ઓનલાઈન બેચનું આયોજન કરવામાં આવેલું છે. તો આજે એનો ફર્સ્ટ ડેમો છે અને એમાં આપણે વિષય શરૂ કરવાનો છે બંધારણ. રેડી? સૌથી પહેલા તો જો સિલેબસની વાત કરીએ તો આપ સૌ એનાથી વાકેફ હશો. પીએસઆઈ ની જો વાત કરીએ તો આપણો આ જે વિષય છે બંધારણ 25 માર્કનો ગુણભાર ધરાવે છે અને સેમ વસ્તુ જો કોન્સ્ટેબલના સિલેબસમાં તમે જોશો તો એમાં ધ્યાનમાં આવશે અથવા તો જાણતા હશો આપ સૌ 30 માર્કનું બંધારણ છે. એટલે આ વિષયનું વેઇટેજ તમે જુઓ તો બંને ભરતીમાં મહત્તમ આપેલું છે. કોમન સબ્જેક્ટની વાત કરીએ એમાં આપણો આ વિષય મોટો છે અને જો આપણે પ્રયત્ન કરીએ તો પૂરેપૂરા માર્ક આપણે મેળવી શકીએ છીએ જો મહેનત અને નસીબ બંને જો આપણો સાથ આપે તો. રેડી? સૌથી પહેલા શરૂઆતમાં આપણે આ જે શબ્દ લખ્યો છે એનું અર્થઘટન સમજી લઈએ. બંધારણનો મતલબ શું થાય? સરળ ભાષામાં આપણે આનું અર્થઘટન શું કરતા હોઈએ છીએ તો સમજો. બંધારણ કોને કહેવાય છે? તો એવા દસ્તાવેજને આપણે આ લખી શકીએ એવો દસ્તાવેજ કે જેમાં ચોક્કસ વ્યવસ્થાને ચલાવવા માટેના પાયારૂપ જેટલા પણ નીતિ નિયમો હોય, જેટલા પણ સિદ્ધાંતો હોય, એનો સંગ્રહ કરવામાં આવ્યો હોય. સરળ ભાષામાં આપણે બંધારણનું અર્થઘટન કંઈક આ રીતે કરીએ છીએ. તો બંધારણ એટલે એવો દસ્તાવેજ કે જેમાં ચોક્કસ વ્યવસ્થાને ચલાવવા માટેના પાયારૂપ જેટલા પણ નીતિ નિયમો હશે, જેટલા પણ સિદ્ધાંતો હશે એનો લેખિત સ્વરૂપે સંગ્રહ કરવામાં આવેલો હોય છે. રેડી? તો હવે જુઓ, ખાસ તો ધ્યાનમાં રાખવાનું છે આપણો વિષય છે ભારતનું બંધારણ. જનરલી ઘણા બધા વિદ્યાર્થીઓ એ જ મેન્ટાલિટી રાખતા હોય છે કે બંધારણનો મતલબ કોઈ દેશનું બંધારણ જ હશે. એવું નથી. બંધારણ છે ને એ બહુ સરળતાથી વ્યાખ્યાયિત થયેલો છે પણ શબ્દ છે ને એનું અર્થઘટન બહુ વિસ્તૃત રૂપે કરવામાં આવેલું છે. એવું નથી કે બંધારણ કોઈ દેશનું જ હોય. બંધારણ કોમન શબ્દ છે. એ કોઈ કંપનીનું પણ હોઈ શકે બંધારણ, કોઈ સંસ્થાનું પણ હોઈ શકે, કોઈ સમાજનું પણ હોઈ શકે, કોઈ સંગઠનનું પણ હોઈ શકે. બંધારણ તો કોઈ પણનું હોઈ શકે. તમે કાલ ઉઠીને તમારા કોઈ નવી કંપની સ્થાપશો કે કોઈ નવું સંગઠન બનાવશો તો એમાં પણ તમે કેટલાક નીતિ નિયમો પ્રસ્થાપિત કરશો. એને તો તમે તમારી એક કંપની, સંસ્થા કે સંગઠનનું બંધારણ કહેશો. જેટલા પણ લોકો તમારી સાથે જોડાશે એને તમે તમારા નીતિ નિયમો મુજબ ચાલવા માટે પ્રોત્સાહન આપશો. પણ કોઈ દેશનું બંધારણ ક્યારે હોઈ શકે? કોઈ સંસ્થા, કંપની, સમાજ, સંગઠન કોઈનું પણ બંધારણ હોઈ ક્યારે શકે? તો એ બધા જ પોતે કેવા હોવા જોઈએ? સ્વતંત્ર હોવા જોઈએ. તમે સ્વતંત્ર છો તો જ તમારા નીતિ નિયમો પોતાના હશે, તમારા પોતાના સિદ્ધાંતો હશે.
જો તમે કોઈના આધીન હશો તો તમારા પોતાના સિદ્ધાંતો નીતિ નિયમો હશે તો પણ કામમાં નહીં લાગે. એટલે ખાસ ધ્યાનમાં રાખવાનું. રેડી? હવે સમજો. કોઈ પણ સ્વતંત્ર દેશ પોતાનો વહીવટ ચલાવવા માટેના નીતિ નિયમો અને સિદ્ધાંતોનો સંગ્રહ રાખતો હોય છે. એને જ એ દેશનું બંધારણ કહેવાય છે. પણ અલગ અલગ દેશના તમે બંધારણ જોશો તો જાણવા મળશે કે એની જે રચના હોય છે એના આધારે એના બે ભાગ પાડવામાં આવે છે. તમે કોઈ પણ દેશના બંધારણની રચના જુઓ, એ રચના જોઈને તમને આઈડિયા આવે કે કાં તો એ દેશનું બંધારણ લેખિત સ્વરૂપે હશે અને કાં તો એ દેશનું બંધારણ અલેખિત સ્વરૂપે હશે. કોઈ પણ દેશનું બંધારણ એની રચનાના આધારે આ બેમાંથી કોઈ એક પ્રકાર ધરાવતું હોય. સામાન્ય વાત છે. આપણે લેખિત બંધારણ કોને કહીશું? તો લેખિત બંધારણ એટલે એ દેશના વહીવટને ચલાવવા માટેના પાયારૂપ જેટલા પણ નીતિ નિયમો હશે, જેટલા પણ સિદ્ધાંતો હશે, એ બધાનો સંગ્રહ એક જ દસ્તાવેજમાં કરવામાં આવ્યો હોય. આને આપણે લેખિત બંધારણ ધરાવતો દેશ કહી શકીએ. જેમ કે એના ઉદાહરણ લેવા હોય તો આપણું બંધારણ ઉત્તમ ઉદાહરણ છે. અમેરિકાનું બંધારણ જોઈ લો, તમે રશિયાનું બંધારણ જુઓ, જાપાનનું બંધારણ જુઓ, અલગ અલગ ઉદાહરણ લઈ શકીએ. જેમ કે લેખિત બંધારણની બહુ સરળ વ્યાખ્યા કરવી હોય તો શું થઈ શકે? આપણું બંધારણ આપ સૌ જાણતા હશો, 26 જાન્યુઆરી 1950 રોજ અમલમાં આવ્યું. હવે એમાં હું ખાલી અહીંયા વર્ષ લખું, 1950 ની સાલમાં એનો અમલ થયો. અત્યારે વર્ષ ચાલે છે 2025. અમલમાં આવ્યું ત્યારથી લઈને આજ દિન સુધીમાં એ એક જ દસ્તાવેજમાં 106 જેટલી વખત સુધારા કરવામાં આવ્યા. એટલે બંધારણ એક જ હતું જે અમલમાં મુકાયું, એક સિંગલ દસ્તાવેજ જે જેમ સમય આગળ વધતો ગયો એમ એમ જરૂર મુજબ અત્યાર સુધીમાં એમાં 106 જેટલા આપણે સુધારા કર્યા. આવી વ્યવસ્થા તમને જે દેશના બંધારણમાં જોવા મળે કે દસ્તાવેજ એક જ હોય, તમામ નીતિ નિયમો સિદ્ધાંતો એમાં જ સંગ્રહિત કરવામાં આવ્યા હોય. એ સિવાય જેમ સમય આગળ વધે અને કોઈ નવી વસ્તુ ઉમેરવાની થઈ છે તો એ જે મૂળ દસ્તાવેજ છે એમાં જ ઉમેરવામાં આવશે. કોઈ સુધારો કરવો છે તો એ જે દસ્તાવેજ છે એમાં જ થઈ જશે.
પ્રત્યેક વખતે નવી વસ્તુ ઉમેરવાની થાય છે ત્યારે નવા દસ્તાવેજને જન્મ આપવો નહીં પડે. સુધારો કરવાનો થાય છે તો નવો દસ્તાવેજ બનાવવો નહીં પડે. માની લો આપણા બંધારણની પ્રકૃતિ અલેખિત પ્રકારની હોત તો 106 સુધારા થયા ને, અલગ અલગ એમ 106 દસ્તાવેજોનું અસ્તિત્વ હોત જે મૂળ દસ્તાવેજની સાથે એટેચ કરવામાં આવ્યા હોત. આપણા ત્યાં એવું નથી. જો એવું હોત તો એને અલેખિત બંધારણ કહી શકીએ આપણે. એટલે અલેખિત બંધારણની વ્યાખ્યા શું થઈ? તો એવું બંધારણ કે જેમાં નીતિ નિયમો અને સિદ્ધાંતોનો સંગ્રહ અલગ અલગ દસ્તાવેજમાં કરવામાં આવ્યો હોય અને પ્રત્યેક સુધારા કરતી વખતે એક નવા જ દસ્તાવેજને જન્મ આપવો પડતો હોય. આવી વ્યવસ્થા તમને બ્રિટનમાં જોવા મળશે. તો આનું ઉત્તમ ઉદાહરણ આપણે લઈ શકીએ. બ્રિટન છે, ઇઝરાયલ છે, ન્યુઝીલેન્ડ પણ આવશે. ઘણા ઉદાહરણો તમે લઈ શકો. હજી જો સમજવામાં તકલીફ થાય તો તમે એવું બોલી શકો, લેખિત અને અલેખિત દસ્તાવેજ બંધારણનો મતલબ શું થાય? તો સમજો તમારી પાસે ચોપડો એક જ છે, એને રફ ચોપડો બોલો કે ગમે તે બોલો. પેજ છે ને એમાં ઢગલો પેજ છે, ખૂટે નહીં એટલા પેજ છે એવું માની લો. હવે આજે આપણો વિષય શરૂ છે બંધારણ, તો એ બધું હું જે બોર્ડ ઉપર લખું છું તમે એ ચોપડામાં નોટ ડાઉન કર્યું, 10 પેજ ભર્યા. આવતીકાલે માની લો કે ભૂગોળનો લેક્ચર શરૂ થાય છે, તો એ 10 પેજ જે બંધારણના ભર્યા હતા એના પછી 11મા પેજથી તમે ભૂગોળ ચાલુ કર્યું, એના 10 પેજ ભર્યા. પછી ઇતિહાસનો લેક્ચર શરૂ થયો તો ઇતિહાસ પણ તમે એમાં આગળ જ્યાં ભૂગોળ પૂરું થયું હતું એના પછીના પેજથી તમે ઇતિહાસ વિષયનું લખાણ શરૂ કરી દીધું. ગણિત પણ એમાં, રીઝનિંગ પણ એમાં, ગુજરાતી, અંગ્રેજી, ઇકોનોમિક, વારસો, બધું તમે એક જ ચોપડામાં લખી જાઓ છો. તો એને આપણે લેખિત બંધારણ કહી શકીએ. પણ માની લો કે તમે જેમ નવો વિષય આવે એમ નવો ચોપડો બનાવો છો. આમ તમામ બાબતો તમે એક જ દસ્તાવેજમાં નથી રાખેલી. સમજાય છે? તો એ કહેવાશે અલેખિત બંધારણ. ક્લિયર? સમજાતું હશે. આ થઈ વાત દેશના બંધારણની એના રચનાના આધારે પાડવામાં આવેલા બે ભાગની. કોઈ પણ દેશનું બંધારણ છે ને હંમેશા ધ્યાનમાં રાખવાનું, કોઈ પણ દેશનું બંધારણ એ દેશની જે કારોબારી હોય ને, અથવા તો કહી શકો કે કોઈ પણ દેશનું બંધારણ તે દેશની કારોબારી, તે દેશની ધારાસભા અને તે દેશના ન્યાયતંત્ર વચ્ચે સત્તાઓ, શક્તિઓ અને જવાબદારીઓની વહેંચણી કરે છે. બંધારણનું મહત્વ એટલે જ કંઈક એવું બતાવવામાં આવ્યું છે કે દેશની શાસન વ્યવસ્થામાં જે 3 પાયા કહેવાય છે, 3 મુખ્ય પિલર કહેવાય છે, કારોબારી, ધારાસભા અને ન્યાયતંત્ર. કોઈ પણ દેશનું બંધારણ એ ત્રણેયને વ્યાખ્યાયિત કરે છે અને ત્રણેય વચ્ચે સત્તાઓ, શક્તિઓ અને જવાબદારીઓ
વહેંચે છે અને એવું સુનિશ્ચિત પણ કરે છે. બરોબર. બીજું, એ દેશનું બંધારણ એ દેશની શાસન વ્યવસ્થાને પણ વ્યાખ્યાયિત કરશે અને એના માળખાને પણ સ્પષ્ટ કરશે. એટલે આપણે એવું પણ કહી શકીએ કે દેશનું બંધારણ એ દેશની શાસન વ્યવસ્થાને વ્યાખ્યાયિત કરે છે તથા શાસનના માળખાને પણ સ્પષ્ટ કરે છે. શાસન વ્યવસ્થાના આધારે દેશના બંધારણના બે અલગ ભાગ પડી શકે. જેમ રચનાના આધારે બંધારણના બે ભાગ આપણે જોયા, લેખિત બંધારણ, અલેખિત બંધારણ. એમ શાસનના માળખાને આધારે અથવા તો શાસન વ્યવસ્થાના આધારે પણ તમે બંધારણના બે ભાગ પાડી શકો. શાસન વ્યવસ્થા અથવા તો વહીવટ ના આધારે કોઈ દેશના બંધારણ બે પ્રકારના હોઈ શકે. ઘણા દેશોના બંધારણનું તમે એનાલિસિસ કરો અને શાસન વ્યવસ્થા જોવાનો પ્રયત્ન કરો તો તમને જાણવા મળે કે એ દેશનું બંધારણ એકીકૃત શાસન વ્યવસ્થાનું માળખું ધરાવે છે. અંગ્રેજીમાં તમે એને કહેશો યુનિટરી સિસ્ટમ. જ્યારે ઘણા દેશોના બંધારણ તમે એનાલિસિસ કરો અને શાસન વ્યવસ્થાને સમજવાનો પ્રયત્ન કરો ત્યારે ધ્યાનમાં આવશે કે ઘણા દેશોનું બંધારણ સમવાયી શાસન વ્યવસ્થા ધરાવતું હોય છે. જેના માટે આપણે અંગ્રેજી શબ્દ રાખેલો છે ફેડરલ. શું થાય બંનેનો મતલબ એ આપણે સમજીએ. ક્લિયર હશો અહીંયા સુધી હું માની લઉં છું. કંઈ પણ ડાઉટ હોય તમે કમેન્ટ કરી શકશો. ઓકે. શાસન વ્યવસ્થાના આધારે આપણે બંધારણના જે બે પ્રકાર જોયા, એ બંને આપણે અહીંયા વિસ્તારથી સમજીએ. એક મેં લખ્યું એકીકૃત વ્યવસ્થા અને મેં બીજું નામ લખ્યું હતું સમવાયી. મતલબ શું થાય? એકીકૃત શાસન વ્યવસ્થા કોને કહેવાશે? તો દેશમાં કેન્દ્ર અને રાજ્યો એમ બંનેનું અસ્તિત્વ હોય પરંતુ બંધારણે રાજ્યોને કોઈ જ સત્તા કે શક્તિ સોંપેલી હોય નહીં. માત્ર કેન્દ્રને જ તમામ સત્તા કે શક્તિ સોંપવામાં આવી હોય.
જેમ કે એક્ઝામ્પલ લઈ શકીએ બ્રિટન. રેડી? સમજો, કેન્દ્રની સાથે એ દેશમાં રાજ્યોનું પણ અસ્તિત્વ હોય, એટલે કેન્દ્ર સરકાર પણ હોય, રાજ્યની પણ સરકારો હોય, પણ એ બંધારણે શું કર્યું હોય એ દેશમાં, રાજ્યોને કોઈ જ પાવર્સ ન આપેલા હોય, ઉલટાના બધા જ પાવર્સ માત્ર ને માત્ર કોને સોંપેલા હોય? કેન્દ્રને. કેન્દ્ર જ એકમાત્ર શક્તિશાળી કહેવાય, રાજ્યોને કોઈ પાવર્સ ન આપેલા હોય. તો એ વ્યવસ્થા આપણને જોવા મળે છે બ્રિટનના બંધારણમાં. પણ ઘણી જગ્યાએ શું હોય છે, સમવાયી શાસન વ્યવસ્થા પણ આપણને જોવા મળે કે દેશમાં કેન્દ્ર સરકારની સાથે સાથે રાજ્યોની સરકારો પણ હોય, એટલે કે દેશની અંદર કેન્દ્ર અને રાજ્યો સહ અસ્તિત્વ ધરાવતા હોય, અને બંધારણે શું કર્યું હોય, કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સત્તાઓ, શક્તિઓ અને જવાબદારીઓની વહેંચણી કરેલી હોય. ઘણા દેશોમાં આપણને આ પ્રકારની શાસન વ્યવસ્થા જોવા મળતી હોય છે કે એ દેશમાં કેન્દ્ર અને રાજ્યો એમ બંને સહઅસ્તિત્વ ધરાવતા હોય અને બંધારણે કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સત્તા શક્તિની વહેંચણી કરેલી હોય. આ વ્યવસ્થા આપણને જે દેશના બંધારણમાં જોવા મળે એ દેશની શાસન વ્યવસ્થા સમવાયી પ્રકારની કહી શકાય. આનું ઉદાહરણ લઈ શકાય અમેરિકાનું બંધારણ. અમેરિકા છે ને વર્તમાન 50 રાજ્યોનો સમૂહ છે. યુએસએ નું જે બંધારણ છે એને કેન્દ્ર અને રાજ્યો એમ બંને વચ્ચે સત્તાઓ, શક્તિઓ અને જવાબદારીઓની વહેંચણી કરેલી છે. બ્રિટનમાં આપણને એવું નહીં જોવા મળે. બ્રિટનમાં તો બ્રિટન જ સર્વશક્તિમાન છે, એની અંદર જેટલા પણ રાજ્યોનું અસ્તિત્વ છે એમને બંધારણે કોઈ જ પાવર આપેલા નથી, નથી કોઈ સત્તા કે નથી કોઈ શક્તિની સોંપણી કરેલી. એમના માટે જે છે બ્રિટન જ છે. આપણા બંધારણનું નિર્માણ કાર્ય જ્યારે શરૂ થયું, આપણી જે ભારતના બંધારણનું નિર્માણ કરવા માટેની બંધારણ સભા હતી, એમને બંધારણના નિર્માણનું કામ શરૂ કર્યું ત્યારે તમે જાણતા હશો કે આપણી બંધારણ સભાએ અલગ અલગ એમ 60 જેટલા દેશોનું બંધારણ રેફરન્સ તરીકે લીધું હતું, એનાલિસિસ કર્યું હતું. તો જ્યારે આપણું બંધારણ બનતું હતું ત્યારે આપણી સામે બ્રિટનનું પણ બંધારણ હતું, અમેરિકાનું પણ બંધારણ હતું, અને આ બંનેની શાસન વ્યવસ્થા આપણી સામે હતી. હવે પ્રશ્ન એ હતો કે ભારતના બંધારણમાં કઈ પ્રણાલી શાસન વ્યવસ્થાની સ્વીકારવી, એકીકૃત કે સમવાયી? એટલે આપણે શું કર્યું, બંનેનું મિશ્ર સ્વરૂપ શોધ્યું. ભારત માટે એવી જોગવાઈ થઈ કે ભારતના બંધારણ મુજબ ભારત ન તો સંપૂર્ણ એકીકૃત કે ન તો સંપૂર્ણ સમવાયી, પરંતુ બંનેનું મિશ્રણ ધરાવે છે, જેને મિશ્ર સમવાયી કે
વિશિષ્ટ સમવાય કહેવામાં આવે છે. આપણે બંનેનું મિશ્ર સ્વરૂપ અપનાવ્યું અને એવી જોગવાઈ કરી કે દેશ છે ને દેશ સામાન્ય પરિસ્થિતિમાં સમવાય શાસન વ્યવસ્થા મુજબ ચાલશે. જ્યારે અસામાન્ય પરિસ્થિતિમાં આપોઆપ એકીકૃત શાસન વ્યવસ્થા ધારણ કરશે. હવે સમજો, દેશ સામાન્ય પરિસ્થિતિમાં સમવાયી શાસન વ્યવસ્થા મુજબ ચાલશે અને અસામાન્ય પરિસ્થિતિમાં એકીકૃત શાસન વ્યવસ્થામાં આપોઆપ આવી જશે. આનો મતલબ શું થયો તો સમજો. અહીંયા જો તમે ધ્યાન આપશો તો આપણે શું લખ્યું? સમવાયી શાસન વ્યવસ્થામાં કેન્દ્ર અને રાજ્યો એમ બંને વચ્ચે બંધારણે સત્તાઓ, શક્તિઓ અને જવાબદારીઓની વહેંચણી કરેલી હશે. આપણા દેશની અંદર સામાન્ય પરિસ્થિતિમાં આ વ્યવસ્થા મુજબ આપણું શાસન ચાલે છે કે જ્યાં કેન્દ્ર સરકાર છે ને એમને મળેલી સત્તાઓ ભોગવે છે અને રાજ્યોની સરકારો એમને મળેલી સત્તાઓ ભોગવે છે. આપણા બંધારણમાં 3 યાદી પણ છે, નામ સાંભળ્યા હશે. કેન્દ્ર યાદી એટલે કે સંઘ યાદી, પછી બીજી આવે રાજ્ય યાદી અને ત્રીજી આવે સંયુક્ત અથવા તો સમવર્તી યાદી. કેન્દ્ર યાદીમાં હાલ 99 વિષયો છે જેના ઉપર કાયદો બનાવવાની સત્તા માત્ર સંસદ પાસે છે. રાજ્ય યાદીમાં હાલ 61 વિષયો છે, 61. એ વિષયો ઉપર સામાન્ય પરિસ્થિતિમાં કાયદો બનાવવાની સત્તા રાજ્યના વિધાનમંડળ પાસે છે. અને સંયુક્ત યાદીમાં હાલ છે ને 52 વિષયો છે જેના ઉપર કાયદો બનાવવાની સત્તા સંસદ અને રાજ્ય વિધાનમંડળ બંને પાસે છે. હવે તમે સમજો, સંઘ યાદીમાં જેટલા વિષયો છે એના ઉપર સંસદ કાયદો બનાવે અને રાજ્ય યાદીમાં જેટલા વિષયો છે એના ઉપર કાયદો રાજ્યનું વિધાનમંડળ બનાવે. ક્લિયર? તો સાબિત શું થાય છે? આપણો દેશ સામાન્ય પરિસ્થિતિમાં આ મુજબની શાસન વ્યવસ્થામાં ચાલે છે. સમવાય કે કેન્દ્રની સરકાર એમને મળેલી સત્તાઓ ભોગવે છે, રાજ્યોની સરકારો એમને મળેલી સત્તાઓ ભોગવે છે. પણ માની લો કે કોઈ અસામાન્ય પરિસ્થિતિ ઊભી થાય છે. અસામાન્ય પરિસ્થિતિમાં આપણે શું ઉદાહરણ લઈએ, જેમ કે કટોકટી. માની લો આપણું પાકિસ્તાન સાથે યુદ્ધ થાય. પાકિસ્તાન સાથે યુદ્ધ શરૂ થાય તો લગભગ સંભાવના છે આપણા દેશમાં રાષ્ટ્રીય કટોકટી જાહેર થશે, નેશનલ ઇમરજન્સી. હવે તમે સામાન્ય રીતે પણ વિચારી શકો કે જો પાકિસ્તાન સાથે યુદ્ધ થાય અને રાષ્ટ્રીય કટોકટી જાહેર કરવી પડે, આ દરમિયાન શું કેન્દ્ર સરકાર રાજ્યોના ભરોસે રહી શકે? તમે બોલશો ના સાહેબ, રાજ્યોના ભરોસે ના રહી શકાય એ સમય. કારણ કે એ સમય મુખ્ય જવાબદારી શું છે? આખા દેશની અને દેશના નાગરિકોની સુરક્ષા. રાજ્યોના ભરોસે ના રહેવાય. અને સમય બહુ ક્વિક ડિસિઝન લેવાના થાય. એટલે એવી કોઈ અસામાન્ય પરિસ્થિતિ યુદ્ધ જેવી ઊભી થાય અને દેશમાં કટોકટી જાહેર કરવામાં આવે તો એમને એમ એટલે કે ઓટોમેટિક રાજ્યો પાસેથી બધા પાવર છે ને કેન્દ્ર સરકાર પોતાના હાથમાં લઈ લેશે. પછી તો રાજ્ય યાદીના વિષય ઉપર પણ કાયદો સંસદ જ બનાવશે અને રાજ્યોએ છે ને કેન્દ્ર જે આદેશ આપે એ મુજબ ચાલવું પડશે. કારણ કે કટોકટીની પરિસ્થિતિમાં રાજ્યોને બંધારણ મુજબ ચલાવવાની જવાબદારી કેન્દ્રની રહેશે.
તો આ અસામાન્ય પરિસ્થિતિ ઊભી થઈ તો આપણો દેશ ઓટોમેટિક આ વ્યવસ્થામાં આવી ગયો, એકીકૃત વ્યવસ્થામાં, કે જેમાં રાજ્યો પાસે બધા પાવર કેન્દ્રએ લઈ લીધા. પાછી પરિસ્થિતિ સામાન્ય થાય છે, સમવાય વ્યવસ્થા. પાછી કોઈ આવી અસામાન્ય પરિસ્થિતિ ઊભી થાય છે, દેશ ઓટોમેટિક આ વ્યવસ્થામાં આવી જશે. આપણે શબ્દ જ વાપર્યો છે ઓટોમેટિક. ક્લિયર છે? કોઈ કમેન્ટ કરી શકતા હોય તો કમેન્ટ કરજો. રેડી છો અહીંયા સુધી? એટલે મેં આવું અહીંયા લખ્યું કે દેશ સામાન્ય પરિસ્થિતિમાં સમવાય શાસન વ્યવસ્થા મુજબ ચાલશે અને અસામાન્ય પરિસ્થિતિમાં આપોઆપ એકીકૃત શાસન વ્યવસ્થા ધારણ કરી લેશે. ક્લિયર છો અહીંયા સુધી બધા? કમેન્ટ થઈ શકતી હોય તો કમેન્ટ કરજો. રેડી? ચાલો આગળ વધીએ. હવે આવે છે મેઇન વાત. આથી સામાન્ય ઓળખ. સૌથી પહેલો તો આપણને જ પ્રશ્ન ઉભો થાય કે સાહેબ આની જરૂર કેમ પડી? બંધારણનો ઉદ્ભવ કઈ રીતે થયો અને થયો તો એના વિકાસનો તબક્કો શું છે? તમે કોઈ પણ પરીક્ષાની તૈયારી કરતા હોય એટલે તમને બંધારણનો જે સિલેબસ આપેલો હોય ને એમાં સૌથી પહેલો આ ટોપિક લખેલો જોવા મળશે કે બંધારણના ઉદ્ભવ અને વિકાસનો તબક્કો. બહુ ટૂંકમાં તમે આને બોલો છો બંધારણનો ઇતિહાસ. રેડી? હવે સમજો. કોઈ પણ તમે પરીક્ષાની તૈયારી કરતા હોય આ વસ્તુ કોમન છે. કઈ? આ જે પહેલો ટોપિક લખ્યો ને આને છે ને બહુ ટૂંકમાં તમે બંધારણનો ઇતિહાસ કહેશો. ઐતિહાસિક પૃષ્ઠભૂમિ જે શબ્દ બોલી શકો તે. હવે જુઓ, બંધારણના ઉદ્ભવ અને વિકાસના તબક્કાને સમજવા માટે આપણે ઐતિહાસિક તથ્યોની ચર્ચા કરવાની થાય અને એના માટે અંગ્રેજોની વાત કરવાની થાય. રેડી? હું તમને એમ પ્રશ્ન પૂછું કે અંગ્રેજો ભારતમાં આવ્યા તો શેના માટે આવ્યા હતા? તમે એવું કહેશો કે સાહેબ અંગ્રેજો છે ને એ ભારતમાં વ્યાપાર કરવા માટે પરવાનગી લેવા આવ્યા હતા અને જ્યારે પરવાનગી મળશે ત્યારે એ લોકો વ્યાપાર શરૂ કરશે અને એમાં આપણને એક જ કંપનીનું નામ ધ્યાનમાં આવશે, બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની. તો આપણે સમજવાની શરૂઆત બંધારણના ઇતિહાસની ત્યાંથી જ કરવાની થશે. સમયગાળો આપેલો છે 1599 નો. આ સાલમાં છે ને એક બનાવ બને છે. આપણા ભારતમાં મુગલ સમ્રાટ અકબરનું શાસન હતું ત્યારે એવું કહેવાય છે કે આ મુગલ શાસક અકબરના સમયમાં લંડનના એક વ્યાપારી જેનું નામ હતું જ્હોન મિલ્ડન હોલ, જમીનના માર્ગે ઇંગ્લેન્ડથી
ભારત આવ્યા હતા. ભારતમાં આગ્રા ખાતે તેણે અકબરના દરબારની મુલાકાત લીધી અને અકબર પાસે ભારતમાં વ્યાપાર કરવાનો પરવાનો માંગ્યો. પરંતુ અકબરે તેને ભારતમાં વ્યાપાર કરવાની પરવાનગી આપી નહીં. એક પ્રયત્ન થયો. ધ્યાન રાખજો, સૌથી પહેલો પ્રયત્ન તમને બુકમાં આપ્યો હશે જહાંગીરના સમયમાં થયો, પણ એવું નથી. જહાંગીરના પહેલા પણ અકબરના સમયગાળામાં એક વખત અથવા તો કહી શકાય સૌથી પહેલો પ્રયત્ન થઈ ચૂક્યો હતો. રેડી? હવે એમાં જે પ્રયત્ન થયો નિષ્ફળતા જ મળી છે. અહીંયા તમે જોઈ શકો છો. ખાસ નામ ધ્યાનમાં રાખજો. ભારત આવવા વાળો સૌથી પહેલો અંગ્રેજ વ્યાપારી છે ને, એનું નામ હતું જ્હોન મિલ્ડન હોલ, અને એને અકબરના સમયગાળામાં ભારતની મુલાકાત લીધી હતી અને અકબરના દરબારમાં જઈને અને અકબર સામે વ્યાપાર કરવાનો એક પ્રસ્તાવ મૂક્યો કે તમે મુગલ શાસક છો અને તમે જો મને પરમિશન આપો તો મારે ભારતમાં રહીને ટ્રેડિંગ શરૂ કરવું છે. ટ્રેડિંગ માને વ્યાપાર. પણ અકબરે છે ને એવું કરવાની ના પાડી. એટલે આ ભાઈ છે ને જતો રહ્યો. આ ભાઈ શું કરે છે? જતો રહ્યો. હવે એ જ વર્ષે ઇંગ્લેન્ડમાં બનાવ બને છે. 1599 ની સાલ છે. સમયગાળો છે 22 સપ્ટેમ્બર 1599. આ દિવસે શું થાય છે? ઇંગ્લેન્ડમાં એટલે કે બ્રિટનમાં એક કંપની છે, નામ છે એનું મર્ચન્ટ્સ એડવેન્ચર કંપની. આ મર્ચન્ટ્સ એડવેન્ચર કંપની દ્વારા એક ઠરાવ તૈયાર કરીને તેને બ્રિટનની સંસદમાંથી પસાર કરાવીને બ્રિટનના મહારાણી સમક્ષ રજૂ કર્યો. કંપનીનું નામ હતું મર્ચન્ટ્સ એડવેન્ચર કંપની. નામ ખાસ ધ્યાનમાં રાખજો. આ જે કંપની છે એમાં કુલ 24 તો ડાયરેક્ટરો છે. એ 24 ડાયરેક્ટરો ભેગા મળીને
એક કંપનીની સ્થાપના કરી હતી. નામ હતું એનું મર્ચન્ટ્સ એડવેન્ચર કંપની. એ લોકોએ છે ને એક ઠરાવ તૈયાર કર્યો, જેમાં કંપનીનું નવું માળખું, દક્ષિણ પૂર્વ એશિયાના પ્રદેશો સાથે વ્યાપાર કરવાની પરવાનગી મળ્યા બાદ કંપની કઈ રીતે કામ કરશે, કઈ રીતે જશે, પરવાનગી લેશે, શેનો વ્યાપાર કરશે, એ બધી જ બાબતો આ ઠરાવમાં એ લોકોએ બતાવેલી. અને ઠરાવ બ્રિટિશ પાર્લિયામેન્ટમાંથી પાસ કરાવીને મહારાણી સામે રજૂ કર્યો. ત્યારબાદ બ્રિટનના મહારાણી પાસે દક્ષિણ પૂર્વ એશિયાના પ્રદેશો સાથે વ્યાપાર કરવા માટેનો પરવાનો એટલે કે ચાર્ટર અથવા તો લાયસન્સ માંગવામાં આવ્યું. સમજો, એ ઠરાવ રજૂ થયો અને મહારાણી સમક્ષ માગણી કરવામાં આવી કે મહારાણી અમને પરમિશન આપે, દક્ષિણી પૂર્વ એશિયાના જે પ્રદેશો છે એની સાથે અમારે વ્યાપાર કરવો છે ને એના માટે અમને તમે લાયસન્સ આપો. આમ 72,000 પાઉન્ડ જેટલી ઊંચી રકમ મૂકીને તેમણે મહારાણી પાસેથી દક્ષિણ પૂર્વ એશિયાઈ પ્રદેશો સાથે વ્યાપાર કરવાનો એકાધિકાર પ્રાપ્ત કર્યો. અને ત્યારબાદ મર્ચન્ટ્સ એડવેન્ચર કંપની દ્વારા 31 ડિસેમ્બર 1600 ના રોજ પોતાનું નવું નામ ઈસ્ટ ઇન્ડિયા કંપની જાહેર કર્યું. બનાવ શું બને છે એ સમજો. શું થયું અહીંયા? તો મર્ચન્ટ્સ એડવેન્ચર કંપની છે, એના 24 ડાયરેક્ટરો છે. બહુ બધો પૈસો હતો એ લોકો પાસે. એમણે ઠરાવ મહારાણી સામે મૂકવાનો હતો પરમિશન લેવા માટેનો, પણ મૂકતા પહેલા છે ને સંસદમાંથી પસાર કરાવવો પડે. તો આ લોકોએ બ્રિટિશ પાર્લિયામેન્ટમાંથી ઠરાવ પસાર કરાવ્યો અને સીધા મહારાણી સામે ઠરાવ લઈને બેસી ગયા અને કહી દીધું કે અમારે એકાધિકાર જોઈએ છે. શેના માટેનો? તો ભારત સહિતના જે પ્રદેશો છે એની સાથે વ્યાપાર કરવા માટેનો એકાધિકાર તમે અમને આપો. બદલામાં અમે રિસ્ક તરીકે 72,000 પાઉન્ડની રકમ મૂકીએ છીએ. આમ એ લોકોએ મહારાણી પાસેથી એકાધિકાર લઈ લીધો વ્યાપાર કરવા માટેનો. પછી વિધિવત એ લોકોએ જાહેર કર્યું કે ભાઈ મહારાણી અમને જે લાયસન્સ આપશે, પરવાનો આપશે, એ અમને કયા નામથી જોઈએ છે? તો ભાઈ અમારી કંપનીનું નામ રહેશે ઈસ્ટ ઇન્ડિયા કંપની અને અમને પરવાનો આ નામથી મળવો જોઈએ. તમને છે ને અગાઉની પરીક્ષામાં આવો પણ પ્રશ્ન પૂછેલો છે કે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની મૂળ કયા નામથી ઓળખાતી હતી? તો એ જ કંપનીનું મૂળ નામ છે ને મર્ચન્ટ્સ એડવેન્ચર કંપની હતું, જે પછીથી એટલે કે આ દિવસથી
ઈસ્ટ ઇન્ડિયા કંપની તરીકે પ્રચલિત થયું. રેડી? ક્લિયર છો? કઈ ન સમજાય, ન સંભળાય કે અન્ય કોઈ તકલીફ હોય તો કમેન્ટ ખાસ કરજો. રેડી? તો ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું નામ જાહેર થઈ ગયું. હવે આ લોકો શું કરશે? જે પેલો આગળ ગયો હતો ને અકબરના સમયગાળામાં, એની સાથે ચર્ચા કરશે કે ભાઈ તું જઈને આવ્યો, શું થયું શું નહીં. એટલે ભાઈએ ચોખ્ખું કહી દીધું કે ભાઈ મુગલ શાસક વ્યાપાર કરવાની પરવાનગી આપતા નથી. એટલે હવે બનાવ શું બને છે સમજો. આ લોકોએ શું કર્યું? ઈસવીસન 1608માં બીજી વખત પ્રયત્ન કર્યો. 1600 થી લઈને 1608 સુધી આ લોકોએ શું કર્યું? તો કંપની વિધિવત રીતે માળખામાં સ્થાપી. પછી આ લોકોએ જહાજ બનાવવાનું કામ આપ્યું હતું. તો ઘણો ખરો સમય તો એ જહાજના નિર્માણમાં ગયો. તમે જે જહાજનું નામ સાંભળ્યું હશે કદાચ ઇતિહાસમાં, હેક્ટર નામનું જહાજ, એ આ કંપનીનું પોતાનું જહાજ હતું. એટલે આ બધી પરિસ્થિતિઓમાં સમય લાગશે. છેક પ્રયત્ન બીજો 1608માં થયો, જ્યારે ભારતમાં જહાંગીરનું શાસન હતું. ત્યારે જહાંગીરનું શાસન હતું ત્યારે બનાવ શું બને છે? હવે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો ગવર્નર હતો કેપ્ટન હોકિન્સ. એ જે કેપ્ટન હોકિન્સ હતો એ હેક્ટર જહાજ લઈને દરિયાના માર્ગે ભારતના સુરત બંદરે આવ્યો. હેક્ટર જહાજનો વડો છે ને, એનું નામ હતું કેપ્ટન બેસ્ટ. આ ભાઈ જહાજ લઈને આ લોકો સીધા ક્યાં આવી ગયા? સુરત બંદરે. હવે શું થશે તો સમજો. સુરત બંદરેથી કેપ્ટન હોકિન્સ જમીનના માર્ગે આગ્રા ગયો અને જહાંગીરના દરબારની મુલાકાત લીધી અને જહાંગીર પાસેથી ભારતમાં વ્યાપાર કરવાની પરવાનગી માંગી, પરંતુ જહાંગીરે તેને વ્યાપાર કરવાની પરવાનગી આપી નહીં. બીજો પણ પ્રયત્ન થયો 1608માં. અહીંયા તમે જોઈ શકો છો. પણ થાય શું છે સમજો. જહાંગીરના સમયગાળામાં કેપ્ટન હોકિન્સ આવે છે હેક્ટર નામનું જહાજ લઈને.
કે જહાજનો પેલો ડ્રાઈવર બોલીએ ને આપણે આપણી ભાષામાં, જહાજનો વડો કહેવાય છે, કેપ્ટન બેસ્ટ. માલ સામાન ખીચો ખીચ ભરેલો છે જહાજનો, માલ સામાન લઈને જ નીકળ્યા છે. આપણા સુરતના બંદરે આવી ચડે છે લોકો. પછી જહાજ ત્યાં હોલ્ડ કરીને આ શું કરે છે ભાઈ, જમીનના માર્ગે સીધો સુરત થી જાય છે આગ્રા. જહાંગીરનો દરબાર તો આગ્રામાં હતો. ત્યાં જઈને એને જહાંગીરના દરબારની મુલાકાત કરી. જહાંગીરે મુલાકાતનો હેતુ પૂછ્યો એટલે આને સેમ વસ્તુ રજૂ કરી કે તમે મુગલ શાસક જો મને પરમિશન આપો તો મારે ભારતમાં રહીને ટ્રેડિંગ એટલે કે વ્યાપાર શરૂ કરવો છે. પણ જહાંગીરે છે ને આમને પણ વ્યાપાર કરવાની પરવાનગી આપી નહીં. અકબરે પણ અગાઉ ના પાડી અને આ વખતે જહાંગીરે પણ ના પાડી. હવે વ્યાપાર કરવાની પરવાનગી ન મળી એટલે કેપ્ટન હોકિંગ છે ને એ મૂંઝાયો. બરોબર કે ભાઈ કેમ ના પાડો છો? તમને જે જરૂર હોય એ તમામ પ્રકારની વ્યવસ્થા હું તમને કરી આપવા તૈયાર છું. મતલબ એને તમામ પ્રકારની લાલચો પણ જહાંગીરને આપી, પણ જહાંગીર માન્યો નહીં. હવે તકલીફ ક્યાં થઈ? જહાંગીરે પરવાનગી આપી નહીં, તેમ છતાં પણ હોકિંગ્સ થોડો સમય આગ્રામાં રોકાયો અને કારણ જાણવાનો પ્રયત્ન કર્યો કે ભાઈ જહાંગીર ના કેમ પાડે છે. અને મુગલ શાસક જહાંગીર સામે તમામ પ્રકારની લાલચો રજૂ કરી હતી, પણ એક પણ પ્રકારની લાલચમાં જહાંગીર લલચાતો નથી અથવા તો લાલચમાં આવતો નથી. એટલે આ ભાઈ છે ને મૂંઝાયો. એને એટલી તો ખબર પડી કે ભાઈ લાલચ છે ને એ જ માત્ર કારણ નથી, અહીંયા કોઈ નક્કર કારણ લાગે છે કે જેના લીધે જહાંગીર આપણને પરમિશન આપવાની ના પાડે છે. અને કદાચ હું 2-4 દિવસ રોકાવ તો એ કારણ જાણી શકું કે ભાઈ મુગલ શાસક ના કેમ પાડે છે. થોડો સમયગાળો રોકાયો એટલે એને કારણ ખબર પડી ગઈ. થોડા જ સમયમાં હોકિંગ્સ જાણી શક્યો કે જહાંગીર અંગ્રેજોને ભારતમાં વ્યાપાર કરવાની પરવાનગી નથી આપતો, તેની પાછળનું કારણ પોર્ટુગીઝ એટલે કે ફિરંગી પ્રજાતિ છે. થોડા જ દિવસમાં એને ખબર પડી ગઈ મુગલ શાસક આપણે આટલી બધી લાલચ આપીએ તેમ છતાં પણ લલચાતા નથી, ના જ પાડે છે વ્યાપાર કરવાની પરવાનગી આપવાનું. એની પાછળનું કારણ શું છે? એટલે તપાસ કરી તો એને જાણી શક્યો કે ભાઈ મોટું કારણ આ જ છે, ફિરંગી લોકો જેણે મુગલ શાસકો પર પ્રેશર બનાવ્યું હતું. અને એવી ડીલ હતી કે ભાઈ તમે અમારા સિવાય હવે અન્ય કોઈ પણ વિદેશી પ્રજાતિને ભારતમાં કોઈ પણ જાતની પરવાનગી નહીં આપો, કોઈ આવે છે તો પણ. જહાંગીરે એને ફોલો કર્યું. હવે શું થાય છે સમજો. કારણ જાણીને
કેપ્ટન હોકિન્સ છે ને એ આગ્રાથી નીકળી ગયો. આગ્રાથી સીધો દિલ્હી આવી ગયો. આપણે સીધો રૂટ લઈ લઈએ અને સુરત જ પહોંચાડી દઈએ, એટલે કોઈ માથાકૂટ નહીં. કારણ જાણીને કેપ્ટન હોકિંગ આગ્રાથી સુરત આવી ગયો અને ત્યાંથી જહાજ લઈને નજીકમાં આવેલા સુવાણી બંદરે ગયો અને ત્યાંથી ગેરકાયદેસર વ્યાપાર શરૂ કર્યો. ગેરકાયદેસર વ્યાપાર શરૂ કર્યો એટલે જહાંગીરને આ બાબતે ફરિયાદ મળી. જહાંગીરને જેવી આ બાબતે જાણ થઈ એટલે જહાંગીરે પોર્ટુગીઝોની મદદ માંગી. આમ શરૂઆતમાં ઈસવીસન 1610 બોમ્બેનું યુદ્ધ અને 1611 સુવાણીનું યુદ્ધ અંગ્રેજો અને ફિરંગીઓ વચ્ચે થયું, જેમાં બંને યુદ્ધોમાં અંગ્રેજો વિજયી થયા. હવે શરૂ થશે આપણા બંધારણના ઉદ્ભવનો તબક્કો. શું થયું તમે સરળતાથી સમજી શકો એટલે આ વાર્તાલાપ તરીકે આપણે જઈ રહ્યા છીએ. જહાંગીરે ના પાડી એટલે હોકિંગ્સે કારણ શોધવાનો પ્રયત્ન કર્યો. એને કારણ પણ જાણવા મળી ગયું કે ફિરંગીઓનું પ્રેશર છે, એટલે એને નક્કી કરી લીધું કે આપણે ફિરંગીઓને હરાવીશું તો જહાંગીરની વિચારધારા બદલાશે કે ભાઈ શક્તિશાળી ફિરંગીઓ નહીં, શક્તિશાળી તો અંગ્રેજો છે અને આપણે એમને ખોટું વેપાર કરવા માટે પરવાનગી આપવાની ના પાડીએ છીએ. બરોબર, એ બોર્ડ ઉપર તમે જોતા રહેજો. હવે શું થાય છે સમજો. તો હોકિંગ્સને જે ખબર પડી એટલે સીધો આવી ગયો સુરત અને જહાજ જે ત્યાં હતું ને લઈને સીધો સુરતની બિલકુલ પાસે એક બંદર આવેલું છે સુવાણી બંદર, ત્યાં જહાજ લઈને પહોંચી ગયો. સુવાણી બંદર ગયો અને સુવાણી બંદરેથી એને ગેરકાયદેસર વ્યાપાર શરૂ કર્યો. બરોબર, તો ગેરકાયદેસર વ્યાપાર શરૂ કર્યો કારણ કે પરમિશન તો મળી જ ન હતી, એટલે એ બાબતે જહાંગીરને ફરિયાદ પહોંચી ગઈ. હવે દરિયાની વાત હતી એટલે જહાંગીરને જેવી ફરિયાદ મળી એટલે જહાંગીરે પોર્ટુગીઝોને જાણ કરી કે ભાઈ સુવાણી બંદરથી અંગ્રેજોએ ગેરકાયદેસર જે વ્યાપાર શરૂ કર્યો છે, મેં પરવાનગી આપી નથી તેમ છતાં પણ આ બધી પ્રવૃત્તિઓ થઈ છે, તો તમે દરિયાઈ માર્ગે આક્રમણ કરો, બોમ્બેથી જાઓ અને સુવાણી બંદર ઉપર આક્રમણ કરીને તમે એ લોકોને ભગાડી મૂકો, કારણ કે અમે પરમિશન નથી આપી. ફિરંગીઓએ શું કર્યું, આવું આક્રમણ કરતા પહેલા અંગ્રેજોને ધમકી મોકલાવી. આપણી ભાષામાં કહીએ તો કે ભાઈ નીકળી જાઓ ને, કેમ તમે ગેરકાયદેસર વ્યાપાર કરી રહ્યા છો.
અંગ્રેજો તો બધું પ્લાનિંગ થી જ ચાલતા હતા, એટલે જેવી ધમકી મળી એટલે અંગ્રેજોએ શું કર્યું, સીધું બોમ્બે બંદર ઉપર આક્રમણ કર્યું અને ફિરંગીઓને પરાજય આપ્યો. અંગ્રેજો શક્તિશાળી સાબિત થયા. એને નામ આપ્યું છે બેટલ ઓફ બોમ્બે, બોમ્બેનું યુદ્ધ. પછી શું થયું, તો થોડા સમય પછી એટલે કે એના બીજા વર્ષે 1611માં પોર્ટુગીઝોએ સુવાળી બંદર ઉપર આક્રમણ કર્યું, પણ એમાંય પોર્ટુગીઝોએ હારવું પડ્યું. આ બંને યુદ્ધમાં અંગ્રેજો શક્તિશાળી સાબિત થયા. હવે જહાંગીર તો ફૂલ ટેન્શનમાં આવશે કે ભાઈ મેં અંગ્રેજોને વ્યાપાર કરવાની ના પાડી પોર્ટુગીઝોની વાતોમાં આવીને. જો કે શક્તિશાળી તો અંગ્રેજો છે, ફિરંગીઓ તો નબળા છે. તો જે શક્તિશાળી હોય એની જ સાથે આપણે સંબંધો સારા વિકસાવવાના હોય. એટલે એમ કરીને શું થયું, આ બે યુદ્ધમાં અંગ્રેજોએ પોતાની તાકાત બતાવી દીધી. બોમ્બેનું યુદ્ધ, બેટલ ઓફ બોમ્બે અને બેટલ ઓફ સુવાલી. એટલે હવે જહાંગીર શું કરશે, સંબંધો સુધારશે. ત્યારબાદ કહેવાય છે જહાંગીરે ઇંગ્લેન્ડના રાજા જેમ્સ પ્રથમને શાહી આમંત્રણ મોકલ્યું. જેના ભાગરૂપે ઈસવીસન 1612માં જેમ્સ પ્રથમના પ્રતિનિધિ તરીકે સર ટોમસ રોય જહાંગીરના દરબારની મુલાકાત લીધી અને જહાંગીરે આ વ્યક્તિને એટલે કે આમ જહાંગીરે સર ટોમસ રોને ભારતમાં વ્યાપાર કરવાની પરવાનગી આપી. ત્યારબાદ ઈસવીસન 1613માં ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું સુરત ખાતે પ્રથમ વ્યાપારી મથક સ્થપાયું. સુરતમાં પહેલું વ્યાપારી મથક સ્થપાયું, પહેલી કોઠી સ્થપાઈ, પહેલી ફેક્ટરી સ્થપાઈ, તમે જે નામ બોલી શકતા હોય તે. રેડી? અને એનો પહેલો વડો છે ને ટોમસ એલ્ડવર્થ હતો, સુરતના વ્યાપારી મથકનો પ્રથમ વડો. આમ અહીંયાથી અંગ્રેજોની ભારતમાં વ્યાપારિક પ્રવૃત્તિઓ 1613 થી શરૂ થઈ. આ થયો વ્યાપારિક ઇતિહાસ. હવે પ્રશ્ન એ સમજવાનો છે કે ભારતમાં આવેલી આ અંગ્રેજ પ્રજા જે મૂળ વ્યાપાર કરવા માટે આવી હતી, એમના હાથમાં વહીવટી સત્તાઓ કેવી રીતે આવી. એના માટે બે યુદ્ધ સમજવાના થાય, જે આમ તો તમારા ઇતિહાસનો વિષય છે, પણ આપણે બંધારણના ઇતિહાસમાં જેટલું કામનું છે એટલું ચર્ચામાં લેવાનું થશે.
પ્લાસીનું યુદ્ધ અને બક્સરનું યુદ્ધ. પ્લાસી 1757 માં થયું, બક્સર 1764 માં થયું. આ બંને યુદ્ધમાં અંગ્રેજો વિજયી થયા છે, એ તમે જાણતા હશો. આ બંને યુદ્ધ જીત્યા પછી રોબર્ટ ક્લાઇવે બંગાળના નવાબ સાથે સંધિ કરી હતી. બંને યુદ્ધ જીત્યા પછી રોબર્ટ ક્લાઇવે બંગાળના નવાબ સાથે અલ્હાબાદની સંધિ કરી અને તે સંધિ અંતર્ગત બંગાળમાં ઈસવીસન 1765 દ્વિમુખી અથવા તો દ્વૈધ શાસન પદ્ધતિ લાગુ કરી. ક્લિયર? હવે સમજો, બંગાળની અંદર 1765 દ્વિમુખી શાસન પદ્ધતિ લાગુ થઈ. એનો મતલબ શું? તો આ છે બંગાળ અને બંગાળમાં દ્વિમુખી શાસન પદ્ધતિ લાગુ થઈ. એનો મતલબ શું થાય? તો બંગાળની મુખ્યત્વે બે સત્તાઓ છે. બંગાળની મુખ્યત્વે બે બાબતો છે, એક ફોજદારી અને બીજી દીવાની. આ લોકોએ 1765 થી બંગાળમાં દ્વૈધ શાસન વ્યવસ્થા અથવા તો દ્વિમુખી શાસન વ્યવસ્થા લાગુ કરી. એનાથી ફેરફાર શું થયો? તો હવેથી દ્વિમુખી શાસન પદ્ધતિ અંતર્ગત જોગવાઈ કરવામાં આવી કે બંગાળનો જે નવાબ છે, રાજા એટલે ત્યાં એને નવાબ કહેવાય છે, કે બંગાળનો જે નવાબ છે એ બંગાળની ગાદી ઉપર બેસશે નવાબ તરીકે. એટલે કે બંગાળનો નવાબ બંગાળની નવાબી ભોગવશે, પણ બંગાળના નવાબ પાસે માત્ર અને માત્ર હવે બંગાળની ફોજદારી બાબતો જ રહેશે. દ્વિમુખી શાસન પદ્ધતિ લાગુ કરવાથી બંગાળની દીવાની સત્તા અંગ્રેજોના હાથમાં આવી. દીવાની સત્તા એટલે તમે બીજું લખી શકો રાજસ્વની સત્તા, હજી લખી શકો મહેસૂલી સત્તા. એ સત્તા અંગ્રેજોના હાથમાં આવી. આને નામ મળ્યું દ્વિમુખી શાસન વ્યવસ્થા, જે 1765 થી બંગાળમાં લાગુ થઈ. હવે સમજો, અહીંયા શું થાય છે? બંગાળમાં દ્વિમુખી શાસન પદ્ધતિ લાગુ થઈ અને સરકારે જાહેરાત કરી કે ભાઈ જેના લીધે આ બધું શક્ય થયું છે એ છે રોબર્ટ ક્લાઇવ. એને જ આપણે બંગાળના આ ગવર્નિંગ પાવર આપીએ. એમ કરીને બંગાળના પ્રથમ ગવર્નર તરીકે રોબર્ટ ક્લાઇવની નિમણૂક કરાઈ. રોબર્ટ ક્લાઇવ બની ગયો
1765 થી જ બંગાળનો પ્રથમ ગવર્નર, ફર્સ્ટ ગવર્નર ઓફ ધી બેંગાલ. બે મોઢાળી વ્યવસ્થા કોને કહેવાશે? એનું તમને ઉદાહરણ આપી દઉં. દ્વિમુખી અથવા તો દ્વૈધ વ્યવસ્થા, અંગ્રેજીમાં ડાયાર્ચી સિસ્ટમ પણ કહેવાય છે. આના જન્મદાતા છે ને એનું નામ છે સર લિયોનિલ કોટિસ. એમને આ વ્યવસ્થાને જન્મ આપ્યો છે, બરાબર, જે બંગાળમાં લાગુ થઈ. તમે સરળ ભાષામાં એનો મતલબ શું કરશો તો શાસનના એક જ સ્તરની બે બાબતોને બે અલગ અલગ સત્તામાં હસ્તાંતરિત કરવી તેને દ્વિમુખી વ્યવસ્થા કહેવાય. વ્યાખ્યા આપણે થોડી સરળ ભાષામાં લખી છે. શાસનના એક જ સ્તરની બે અલગ અલગ બાબતો છે અને એને બે અલગ અલગ સત્તામાં હસ્તાંતરિત કરો છો તો એ થશે દ્વિમુખી વ્યવસ્થા. રેડી? હવે તમને એમ થાય કે સાહેબ શાસનના એક જ સ્તરની બે બાબતોનો મતલબ શું, તો સમજો. બંગાળ શાસનનું એક સ્તર છે. આ ફોજદારી અને દીવાની બંને બાબતો બંગાળની છે. એમ બીજું પણ કોઈ પ્રાંત હશે એમાં પણ આ બે સત્તાઓ આવશે. આ બે સત્તાઓ છે ને એ બંગાળની જ છે અને જે બંગાળનો રાજા હોય એની પાસે જ આ બંને સત્તાઓ હોય. અત્યાર સુધી એમ જ ચાલતું હતું, પણ ત્યાં દ્વિમુખી શાસન પદ્ધતિ અંગ્રેજોએ લાગુ કરી એટલે શું થયું, બંગાળની બંને સત્તાઓ બંગાળના રાજા પાસે જ હોય. પણ હવે એવું નથી. દ્વિમુખી પદ્ધતિથી થયું કે ભાઈ હવે બંગાળના રાજા એટલે કે બંગાળના નવાબ પાસે ખાલી બંગાળની ફોજદારી બાબતો જ રહેશે. બંગાળની રાજસ્વની સત્તાઓ હવે અંગ્રેજો ભોગવશે. એટલે શાસનના એક જ સ્તરની આ બે અલગ અલગ બાબતોને બે અલગ અલગ સત્તામાં વિભાજિત કરી. એને દ્વિમુખી વ્યવસ્થા કહેવાય સરળ ભાષામાં. બરોબર છે? એ ધ્યાનમાં રાખજો. સમજાતું હશે? કઈ ડાઉટ હોય તો પ્રશ્ન તમે કરજો. બીજું, બંગાળ પછી થોડા જ વર્ષમાં અંગ્રેજોએ મદ્રાસ અને મુંબઈની પણ દીવાની સત્તાઓ પ્રાપ્ત કરી લીધી. સમજાય છે ને? કમેન્ટ ખાસ કરતા રહેજો. હવે આ લોકો પાસે ઓલ ઓવર 3 પ્રાંતો આવી ગયા: બંગાળ, મદ્રાસ અને મુંબઈ. રેડી? શરૂઆત થઈ બંગાળથી 1765. ત્યાં દ્વિમુખી શાસન પદ્ધતિ લાગુ કરી ત્યારથી થોડા જ સમય મદ્રાસ અને મુંબઈ પણ પોતાના હાથમાં લઈ લીધા.
અને જેમ બંગાળમાં કોઈને ગવર્નર તરીકે બેસાડ્યો છે એમ હવે મદ્રાસ અને મુંબઈમાં પણ કોઈ અંગ્રેજને ગવર્નર તરીકે બેસાડશે. આ લોકોની આ સિસ્ટમ બહુ સારી હતી કે નવું પ્રાંત આપણા હાથમાં આવે એટલે ત્યાં નવો જ ગવર્નર બેસાડવો. બરોબર છે. દરેક પ્રાંતમાં સેપરેટ ગવર્નર હોવા જોઈએ. દરેક ગવર્નરની જવાબદારી છે કે એ પોતાની રાજસ્વની જે સત્તાઓ છે એને પ્રોપરલી જાળવે અને જે કર્મચારીઓ છે અધિકારીઓ છે એના પર નિયંત્રણ રાખે. પણ થયું શું? હવે ત્યાં ડખા. બરોબર. મહેસૂલ ઉઘરાવવાની સત્તાઓનો કંપનીના જ કેટલાક ભ્રષ્ટ કર્મચારીઓ દ્વારા દુરુપયોગ શરૂ કરવામાં આવ્યો. અને પ્રાંતના ગવર્નર આ બાબતો ઉપર નિયંત્રણ મૂકી શક્યા નહીં. પરિણામે ભ્રષ્ટાચાર શરૂ થયો. કર્મચારીઓ લાંચ રૂશ્વત લેવા લાગ્યા. કર્મચારીઓ વ્યક્તિગત વ્યાપાર કરવા લાગ્યા. કેટલાક કર્મચારીઓ ભારતીયો પાસેથી ભેટ સોગાદો લેવા લાગ્યા. આ બધી અવ્યવસ્થાઓ શરૂ થઈ. કારણ શું? મહેસૂલ ઉઘરાવવાની સત્તાનો કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલો દુરુપયોગ. જેના લીધે ભ્રષ્ટાચાર શરૂ થઈ ગયો. કેટલાક કર્મચારીઓ લાંચ રૂશ્વત લેવા લાગ્યા. એનાથી આગળ નીકળીને કેટલાક કર્મચારીઓ વ્યક્તિગત વ્યાપાર કરવા લાગ્યા, જેનાથી જે આવક થશે એમના ખિસ્સામાં જશે, કંપનીની તિજોરીમાં નહીં. અને એના કરતા આગળ નીકળીને કેટલાક કર્મચારીઓ તો ભારતીયો પાસેથી સીધી ભેટ સોગાદો લેવા લાગ્યા અને બારોબાર એમના કામ થવા લાગ્યા. એકંદરે આ બધી જ બાબતોથી આ તમામ ખોટી બાબતો અથવા બાબતો કે પ્રવૃત્તિઓના લીધે ઈસવીસન 1771 સુધીમાં ઈસ્ટ ઇન્ડિયા કંપની ખર્ચામાં ગઈ અને તેને તાળા મારીને બંધ કરવાના દિવસો આવ્યા. જે અવ્યવસ્થાઓ શરૂ થઈ, જેમ કે કોઈ પ્રાંતના ગવર્નરે કંપનીઓ પર લગામ ન રાખ્યું, પરિણામે શું જોવા મળ્યું તમે અહીંયા જોઈ શકો છો. ભ્રષ્ટાચાર શરૂ થઈ ગયો. કર્મચારીઓ દ્વારા લાંચ રૂશ્વત લેવા લાગ્યા. વ્યક્તિગત વ્યાપાર શરૂ થઈ ગયો.
ભારતીયો પાસેથી ભેટ સોગાદો લેવાની શરૂઆત થઈ ગઈ. આ બધી જ ખોટી પ્રવૃત્તિઓ જે શરૂ થઈ એના લીધે 6 જ વર્ષમાં 1765 આ બધું શરૂ થયું અને 6 જ વર્ષમાં એટલે કે 1771 સુધીમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું ઉઠામણું થયું, આપણી ભાષામાં કહીએ તો. અત્યંત પૈસાદાર કંપની આ જ બધી ખોટી પ્રવૃત્તિઓના લીધે આર્થિક નુકસાનીમાં જતી રહી. આ કંપનીને ખર્ચામાંથી બહાર લાવવા માટે કંપની પર સંસદનું નિયંત્રણ મૂકવાની જરૂર જણાઈ કે ભાઈ હવે સમય આવી ગયો છે કે કંપનીને સ્વતંત્ર રખાય નહીં અને ફડચામાંથી બહાર કાઢવી હોય અને નફો રડતી કરવી હોય તો સમય આવી ગયો છે. હવે કંપનીને સ્વતંત્ર ન રખાય, એની ઉપર નિયંત્રણ મૂકવું જ પડશે. કંપનીનું નિયમન કરવાની સત્તા હવે કોઈને સોંપવી પડશે. આમ કંપનીનું નિયમન અને કંપનીનું નિયંત્રણ બંને બ્રિટનની સંસદને સોંપાયું. અને સંસદ શું કરશે? સરકાર પાસે પહેલો આદેશ અપાવશે કે ત્યારબાદ ઈસવીસન 1772 રોબર્ટ ક્લાઇવને હટાવીને બંગાળના બીજા ગવર્નર તરીકે વોરેન હેસ્ટિંગ્સની નિમણૂક કરવામાં આવી. આ વોરેન હેસ્ટિંગ્સે ગવર્નર બનતાની સાથે જ ઈસવીસન 1772 જ મહેસૂલી વ્યવસ્થાને સરળ કરવાના હેતુથી મહેસૂલ ઉઘરાવનાર કર્મચારી તરીકે નું એક પદ ઊભું કર્યું, જે કલેક્ટરનું પદ કહેવાયું. હેસ્ટિંગ જેવો બંગાળનો ગવર્નર બન્યો, એ બંગાળનો બીજો ગવર્નર, એને મહેસૂલી વ્યવસ્થાને સરળ કરવાના પ્રયત્નો કર્યા. એના માટે અલગથી જ મહેસૂલ ઉઘરાવનાર એક કર્મચારી હોવો જોઈએ, જે કલેક્ટર કહેવાશે એવા નામની જાહેરાત કરી. એટલે આમ ઇનડાયરેક્ટલી આપણે એવું કહીએ છીએ કે વોરેન હેસ્ટિંગ દ્વારા 1772 કલેક્ટરના પદનું સર્જન કરવામાં આવ્યું હતું. ક્લિયર છો? પણ હવે સમય આવી ગયો તો કે કંપનીને ભાઈ ફડચામાંથી બહાર કાઢવી છે, તો હવે સમય આવી ગયો છે કે સંસદને એનું નિયંત્રણ સોંપી દો અને એનું નિયમન પણ સંસદને આપી દો. આમ સંસદ હવે કંપનીનું નિયમન પોતાના હાથમાં લેશે. હવે કંપની ક્યાં છે? ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતમાં છે. સંસદ ક્યાં છે? બ્રિટનમાં છે. હવે સંસદ જે બ્રિટનની છે એ કંપનીનું નિયમન પોતાના હાથમાં લેશે. એટલે હવે કંપનીએ કેમ ચાલવાનું, કંપનીએ શું કરવાનું, કંપનીએ શું ન કરવાનું, એ બધું જ નક્કી થશે સંસદમાં. એટલે કે સંસદ કાયદો બનાવશે. એ કાયદો બ્રિટનની સંસદમાં બનશે અને બનીને જશે કાયદો ભારત, અને એ ભારતમાં કંપની ઉપર લાગુ થશે. એટલે હવે ભારતમાં કંપનીએ કેમ વર્તવાનું છે એ નક્કી ક્યાં થશે? બ્રિટનની સંસદમાં. અને કહેવાય છે કે બ્રિટનની સંસદને કંપનીનું નિયમન સોંપાયું
એટલે કંપનીનું નિયમન કરવા માટે બ્રિટનની સંસદે સૌથી પહેલો કાયદો બનાવ્યો, જેને નામ આપ્યું નિયામક ધારો. આને અંગ્રેજીમાં રેગ્યુલેટિંગ એક્ટ કહેવામાં આવે છે. રેગ્યુલેટિંગ એક્ટ, નિયામક ધારો, રેગ્યુલેટિંગ એક્ટ, તમે જે બોલો તે. વર્ષ છે 1773. આ આપણા બંધારણના ઇતિહાસનો સૌથી પહેલો લેખિત કાયદો છે. ખાસ ધ્યાનમાં રાખજો, બંને નામ પૂછાઈ ગયા છે, વર્ષ પણ પૂછાયું છે. બંધારણના ઇતિહાસનો સૌથી પહેલો લેખિત કાયદો કયા વર્ષે અસ્તિત્વમાં આવ્યો હતો, અને આપણે ટીક કરતા હોઈએ છીએ 1773. બંધારણના ઇતિહાસનો સૌથી પહેલો લિખિત કાયદો કયા નામથી ઓળખાતો હતો, અને આપણે ટીક કરીએ છીએ નિયામક ધારો. તો જે રીતે પ્રશ્ન પૂછાતા હોય છે, અગાઉ પૂછેલા પ્રશ્ન મેં તમને જણાવ્યા. આગળ ધ્યાન રાખવું, આ કાયદો ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું એના ઉપર બ્રિટિશ સંસદનું આ કાયદો ઈસ્ટ ઇન્ડિયા કંપની ઉપર બ્રિટિશ સંસદનું નિયંત્રણ મૂકવાની દિશામાં લેવાયેલું પ્રથમ પગલું ગણાયો. એટલે આ કાયદાથી કંપની હવે પૂરેપૂરી બ્રિટિશ સંસદના નિયંત્રણ નીચે છે. અને પૂરેપૂરી નિયંત્રણ નીચે હોવાથી કંપનીની વ્યાપારિક અને પેલી રાજસ્વ મહેસૂલી એટલે કે રાજકીય બંને બાબતો છે ને, એના ઉપર સંસદનું નિયંત્રણ આવશે. આ કાયદાથી ઈસ્ટ ઇન્ડિયા કંપનીની વ્યાપારિક અને રાજકીય એમ બંને બાબતો ઉપર સંસદનું પૂર્ણ નિયંત્રણ આવ્યું. આમ કેન્દ્રીયકરણની શરૂઆત થઈ. કેન્દ્રીયકરણ કોને કહેશું? મારી નીચે 10 જણા છે, અત્યાર સુધી બધા સ્વતંત્ર હતા, બરાબર છે, કારણ કે ઉપર હું હતો જ નહીં. હવે બધા ઉપર હું આવી ગયો છું, એટલે 10 જણા આવી ગયા મારા નિયંત્રણ નીચે, અને 10એ બધાના પાવર મેં લઈ લીધા. હવે હું જ છું માત્ર ને માત્ર. મારી નીચે તમે છો, પણ હું કહું એમ તમારે વર્તવાનું છે. તમને કોઈ સ્વતંત્ર પાવર હું નથી આપતો, બધું મેં લઈ લીધું. એને કહેવાય કેન્દ્રીયકરણ. આ પ્રશ્ન તમને પૂછેલો છે, કેન્દ્રીયકરણની શરૂઆત બંધારણના ઇતિહાસમાં કયા કાયદાથી થઈ? નિયામક ધારો, બરોબર છે, ખાસ ધ્યાનમાં રાખજો. હવે થશે શું જુઓ, આખી કંપની બ્રિટનની સંસદના નિયંત્રણ નીચે આવી ગઈ છે, અને હવે કંપનીનું નિયમન કેમ કરવું એના માટે સંસદે આ કાયદો બનાવ્યો છે. આખી કંપની બ્રિટનની સંસદના નિયંત્રણ નીચે આવી ગઈ, તો કંપનીની બંને બાબતો ઉપર પણ બ્રિટનની સંસદનું પૂરેપૂરું નિયંત્રણ આવી ગયું, કારણ કે આખી કંપનીના નિયંત્રણ નીચે છે. પણ હવે સમજો, સંસદ છે બ્રિટનમાં, ઈસ્ટ ઇન્ડિયા કંપની છે ભારતમાં. એ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું નિયંત્રણ સંસદ પાસે આવ્યું, એ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું નિયમન પણ સંસદ પાસે આવ્યું. એનો મતલબ એ તો નથી ને કે સંસદ ભારત જશે અને કંપનીનું નિયમન કરશે. સંસદને કઈ પગ થોડા હોય તો એ ભારત જાય અને કંપની ઉપર દેખરેખ રાખે. એટલે એમણે આ કાયદામાં જોગવાઈ શું કરી, ત્યારબાદ 24 સભ્યોનું એક બોર્ડ બનાવ્યું, જેને કોર્ટ ઓફ ડાયરેક્ટર્સ નામ અપાયું. અહીંયા તમને હિન્ટ આવી ગઈ હશે. આ કાયદાથી શું થયું, પેલા કંપનીના 24 ડાયરેક્ટરો હતા ને, એ બધાને સરકારે બોલાવ્યા કે ભાઈ વાંક તો તમારો પણ છે.
હવે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને ફડચામાંથી બહાર કાઢવાની છે અને એ છે બ્રિટનની સંસદના નિયંત્રણ નીચે. હવે એનો મતલબ એ નથી કે સંસદ પોતે ભારત જાય અને કંપનીનું નિયમન કરે, કંપની ઉપર દેખરેખ રાખે. ના, સંસદ નહીં જાય. તમે જે 24 ડાયરેક્ટરો છો ને એ તૈયાર થઈ જાઓ. તમે ડાયરેક્ટરો છો 24 જણા, તમારું એક બોર્ડ બનાવવામાં આવશે, નામ મળશે એને કોર્ટ ઓફ ડાયરેક્ટર્સ, અને સંસદ વતી તમે જાઓ ભારતમાં અને કંપનીની બાબતોનું અમારા વતી નિયમન કરો, દેખરેખ રાખો. આમ આ 24 સભ્યોનું એક બોર્ડ બનાવ્યું, નામ આપ્યું કોર્ટ ઓફ ડાયરેક્ટર્સ, અને તે બોર્ડને ભારત મોકલીને કંપનીની વ્યાપારિક અને રાજકીય એમ બંને બાબતોનું નિયમન કરવાની અને દેખરેખ રાખવાની જવાબદારી સોંપાઈ. કે કંપનીની બંને સત્તાઓ અમારા હાથમાં છે, વ્યાપારિક અને રાજકીય. તમે 24 જણાનું બોર્ડ બનાવવામાં આવે છે કોર્ટ ઓફ ડાયરેક્ટર્સ નામથી, અને તમે જાઓ ભારત અને સંસદ વતી એ કંપનીની રાજકીય અને વ્યાપારિક એમ બંને બાબતોનું નિયમન પણ કરો અમારા વતી અને દેખરેખ પણ રાખો. આ પ્રશ્ન કદાચ બહુ બધી વાર પૂછાયેલો તમે જોયો હશે કે કયા અધિનિયમથી કોર્ટ ઓફ ડાયરેક્ટર્સની રચના કરવામાં આવી હતી, અને આપણે ટીક કરતા હોઈએ છીએ નિયામક ધારો. બીજું શું કર્યું? બંગાળના ગવર્નરને આ કાયદાથી બંગાળનો ગવર્નર જનરલ જાહેર કરવામાં આવ્યો. જોગવાઈ કરી અને તમે કહી શકો એક નવું પદ અસ્તિત્વમાં આવ્યું. કયું? જોઈ લીધું હશે, સમજી ગયા હશો. બંગાળનો ગવર્નર જનરલ, ગવર્નર જનરલ ઓફ ધી બેંગાલ. એ સમય બંગાળનો ગવર્નર કોણ હતો? આપણે આગળ નામ લખ્યું, વોરેન હેસ્ટિંગ. આ કાયદામાં જોગવાઈ કરી કે આ જ કાયદાથી જે બંગાળનો ગવર્નર છે ને એ જ હવે શું કહેવાશે? બંગાળનો ગવર્નર જનરલ. એટલે એ સમયે વોરેન હેસ્ટિંગ બંગાળનો ગવર્નર હતો, તે સીધો જાહેર થઈ જશે બંગાળનો પ્રથમ ગવર્નર જનરલ. એટલે સમજો, તમને બંગાળનો છેલ્લો ગવર્નર પૂછાય તો પણ વોરેન હેસ્ટિંગ્સ આવશે જવાબ, અને બંગાળનો પહેલો ગવર્નર જનરલ પૂછાય તો પણ એ જ જવાબ આવશે. કારણ કે જે બંગાળનો ગવર્નર છે એ જ આ કાયદાથી બંગાળનો ગવર્નર જનરલ કહેવાય છે. પછી બંગાળના ગવર્નરનું પદ નાબૂદ થઈ જશે, કારણ કે એને હવે શું નામથી ઓળખવાનું છે? બંગાળનો ગવર્નર જનરલ. એટલે આપણે બોલી શકીએ કે ભાઈ કયા કાયદાથી ગવર્નર જનરલ ઓફ ધી બેંગાલ અથવા તો બંગાળના ગવર્નર જનરલનું પદ અસ્તિત્વમાં આવ્યું હતું? તો ટીક કરવાનો 1773 નો નિયામક ધારો. ક્લિયર છો? બીજું, મદ્રાસ અને મુંબઈ પ્રાંતોને સંપૂર્ણપણે બંગાળના નિયંત્રણ નીચે મૂકી દેવામાં આવ્યા. એટલે મેઇન સેન્ટર બનાવી દીધું બંગાળને, અને જે પછી પેલા મદ્રાસ અને મુંબઈની પણ આ લોકોએ દીવાની સત્તાઓ લઈ લીધી હતી ને, એટલે એ મદ્રાસ અને મુંબઈને મૂકી દીધા બંગાળના નિયંત્રણ નીચે. ભાઈ હવે ઉપર બંગાળ અને તમે બે એના નીચે, એટલે બંગાળ ઉપર એમાં હશે ગવર્નર જનરલનું પદ, બંગાળનો ગવર્નર જનરલ, અને મદ્રાસ અને મુંબઈ બંગાળની નીચે. એ મદ્રાસ અને મુંબઈમાં તો ગવર્નરના પદ હશે. એટલે હવે તમે લોજિક સમજી ગયા હશો કે આ કાયદાથી શું થાય છે? આ બંગાળના ગવર્નર જનરલે બંગાળ પણ ચલાવવાનું છે, મેનેજ કરવાનું છે, અને મદ્રાસ અને મુંબઈ ઉપર ધ્યાન પણ રાખવાનું છે. એકલો માણસ કેટલું બધું કરી શકે?
અને ટીમ પણ જોઈએ ને, એટલે એને ટીમ માંગી હતી. આ કાયદાથી એને એ પણ આપી દીધું. આ નિયામક ધારામાં જોગવાઈ કરી કે ભાઈ બંગાળના ગવર્નર જનરલને મદદ માટે 4 સભ્યોની કારોબારી પરિષદ રચી આપવામાં આવી. બંગાળના ગવર્નર જનરલને મદદ માટે જે 4 સભ્યો રચી આપવામાં આવ્યા એમના નામ હતા ક્લેવરિંગ, બરવેલ, મોન્સલ અને ફિલિપ ફ્રાન્સિસ. આ 4 સભ્યોની કારોબારી પરિષદ બંગાળના ગવર્નર જનરલને રચી આપવામાં આવી. ક્લિયર? બીજું, જે પેલી 4 ખોટી પ્રવૃત્તિઓ શરૂ થઈ હતી ને, યાદ આવતું હશે, ભ્રષ્ટાચાર, લાંચ રૂશ્વત લેવા, વ્યક્તિગત વ્યાપાર કરવો, ભારતીયો પાસેથી ભેટ સોગાદો લેવા, એ બધું આ કાયદાથી પ્રતિબંધિત કર્યું. એટલે પણ જોગવાઈ કરી કે આ કાયદાથી કંપનીના કોઈ પણ કર્મચારી ઉપર ભ્રષ્ટાચાર કરવા બાબતે, લાંચ રૂશ્વત લેવા બાબતે, વ્યક્તિગત વ્યાપાર કરવા બાબતે કે ભારતીયો પાસેથી ભેટ સોગાદો લેવા બાબતે સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો. ટૂંકમાં હવે કાયદામાં જોગવાઈ કરી કે કંપનીનો કોઈ પણ કર્મચારી ભ્રષ્ટાચાર નહીં કરી શકે, કોઈ પાસેથી લાંચ રૂશ્વત નહીં લઈ શકે, કોઈ પાસેથી વ્યક્તિગત વ્યાપાર નહીં કરી શકે કે ભારતીયો પાસેથી ભેટ સોગાદો નહીં લઈ શકે. હવે કાયદાની અંદર આ જોગવાઈઓ મૂકીને એના ઉપર પ્રતિબંધ મુકાયો. એટલે હવે શું થાય સમજો. કાયદો બનાવીને આ બધું એના અંતર્ગત પ્રતિબંધિત કર્યું. એટલે હવે કોઈ કર્મચારી આમાંનું કંઈક કરતા પકડાય તો એને કાયદાની વિરુદ્ધની પ્રક્રિયા ગણાશે. પણ કાયદાની વિરુદ્ધની પ્રક્રિયા ગણાય તો એની એક્શનમાં શું હોવું જોઈએ એ પણ ક્લિયર હોવું જોઈએ ને. કે માની લો કોઈ કર્મચારી લાંચ રૂશ્વત લેતા પકડાય છે, કે ભ્રષ્ટાચાર કરતો જણાય છે, કે વ્યક્તિગત વ્યાપાર કરતો પકડાય છે, કે ભારતીયો પાસેથી ભેટ સોગાદો લેતો પકડાય છે, તો એના વિરુદ્ધ કાર્યવાહીમાં શું કરવાનું? એની ધરપકડ કરવાની અને એને કોર્ટમાં રજૂ કરવાનો. તો કોર્ટ પણ ભારતમાં હોવી જોઈએ ને. કોર્ટ તો બ્રિટનમાં હતી અને ધક્કો તો કેટલો લાંબો થાય. એટલે આ લોકોએ આ જ કાયદામાં જોગવાઈ કરી કે આ કાયદાથી કલકત્તામાં સુપ્રીમ કોર્ટ સ્થાપવા અંગેની જોગવાઈ કરાઈ, જેના ભાગરૂપે ઈસવીસન 1774 કલકત્તા ખાતે સુપ્રીમ કોર્ટની સ્થાપના કરવામાં આવી.
અને તેના પ્રથમ ન્યાયાધીશ તરીકેની જવાબદારી સર એલિઝા ઇમ્પે ને સોંપવામાં આવી. રેડી? આ થયો તમારો નિયામક ધારો. બરોબર છે? શું કર્યું નજર નાખી લો. 1773 માં સમય આવી ગયો હવે કંપનીને ફડચામાંથી બહાર કાઢવી છે તો કંપનીનું નિયમન બ્રિટનની સંસદને સોંપો અને કંપની ઉપર સંસદનું જ નિયંત્રણ મૂકી દો. હવે સંસદ કાયદા બનાવશે, બ્રિટનની સંસદમાં કાયદા બનશે, એ કાયદો ભારતમાં કંપની ઉપર લાગુ થશે. આમ કંપનીનું નિયમન કરવાની દિશામાં, એના ઉપર નિયંત્રણ મૂકવાની દિશામાં બ્રિટનની સંસદ દ્વારા લેવાયેલું આ સૌથી પહેલું પગલું હતું. એટલે કંપનીના વહીવટ માટે બનેલું આ સૌથી પહેલો લિખિત દસ્તાવેજ છે, જેને કંપનીનું પ્રથમ લિખિત બંધારણ કહી શકો તમે. 1773 નો નિયામક ધારો. બરોબર? આખી કંપની જ સંસદના નિયંત્રણ નીચે આવી ગઈ. એટલે કંપનીની બે બાબતો છે, વ્યાપારિક અને રાજકીય. એ બંને બાબતો પણ સંસદના નિયંત્રણ નીચે આવી જશે. બીજું, હવે કંપનીનું નિયમન સંસદ કરવાની છે તો સંસદ શું કામ જાય ભારત અને કેવી રીતે જાય? એને પગ તો છે નહીં. એટલે સંસદે પ્લાન બનાવ્યો કે પેલા કંપનીના 24 ડાયરેક્ટરો છે એમને ભારત મોકલો, એમનું બોર્ડ બનાવી દો કોર્ટ ઓફ ડાયરેક્ટર્સ નામથી, અને એમને ભારત મોકલીને જણાવો કે સંસદ વતી હવે તમારે, એટલે કે કોર્ટ ઓફ ડાયરેક્ટર છે, કંપનીની વ્યાપારિક અને રાજકીય એમ બંને બાબતોનું નિયમન કરવાનું છે અને એના ઉપર દેખરેખ રાખવાની છે. બીજું, બંગાળ, મદ્રાસ, મુંબઈ ત્રણેય જગ્યાએ ગવર્નરના પદ હતા. એટલે દર વખતે હરીફાઈઓ ચાલતી ને વાદ વિવાદો ચાલતા. એનું કાયમી સમાધાન લાવવા માટે આ લોકોએ શું કર્યું? બંગાળના બંગાળનો ગવર્નર જનરલ જાહેર કરી દીધો કે ભાઈ હવે તું જે બંગાળનો ગવર્નર છે એ હવેથી કહેવાશે બંગાળનો ગવર્નર જનરલ. અને મદ્રાસ અને મુંબઈ છે ને એ તારા એટલે કે બંગાળના નિયંત્રણ નીચે મુકાય છે. બંગાળના પ્રથમ ગવર્નર જનરલ તરીકે બેસાડી દીધો એ જ વોરેન હેસ્ટિંગ, જે ઓલરેડી બંગાળનો ગવર્નર હતો. અને મદ્રાસ, મુંબઈ એના નિયંત્રણ નીચે મૂકી દીધા. એટલે એકલો માણસ પણ થાકે નહીં, એને પણ એક ટીમની જરૂર પડે. એના માટે 4 સભ્યોની કારોબારી પરિષદ પણ બનાવી આપવામાં આવી કે ભાઈ તું બંગાળનો ગવર્નર જનરલ અને આ તને મદદ કરવા માટે અલગથી અમે 4 સભ્યોની કારોબારી પરિષદ રચી આપીએ છીએ. બરોબર? તું મજા કર. એ 4 સભ્યોના મેં નામ લખ્યા, જીપીએસસી માં આપણને પૂછેલા છે. ખબર નહીં આપણી ક્લાસ 3 માં પૂછાય ના પૂછાય, ગેરંટી નથી હોતી. મેં નામ લખી દીધા, કોઈ જગ્યાએ કામ આવી શકે તો. ક્લેવરિંગ, બર્વેલ, મોન્સલ અને ફિલિપ ફ્રાન્સિસ. બીજું, જે પેલી 4 પ્રવૃત્તિઓ ખોટી શરૂ થઈ ગઈ હતી એના પર પ્રતિબંધ મૂકી દીધો. હવે કંપનીનો કોઈ પણ કર્મચારી ભ્રષ્ટાચાર નહીં કરી શકે, લાંચ રૂશ્વત નહીં લઈ શકે, વ્યક્તિગત વ્યાપાર નહીં કરી શકે અને ભારતીયો પાસેથી ભેટ સોગાદો નહીં લઈ શકે. અને તો પણ જો આ કાયદાથી બધું પ્રતિબંધિત છે તેમ છતાં પણ કોઈ કર્મચારી આમાંનું કંઈક ખોટું કરતા પકડાય છે તો લોકલ લેવલે જ એની વિરુદ્ધ કેસ ચાલી શકે. એ માટે અમે જાહેર કરીએ છીએ આ કાયદાથી કે કલકત્તામાં બહુ જલ્દી સુપ્રીમ કોર્ટની સ્થાપના કરી દેવાશે. અને એના બીજા જ વર્ષે એટલે કે 1774માં કલકત્તામાં સુપ્રીમ કોર્ટની સ્થાપના કરી દેવામાં આવી અને એ પ્રથમ ન્યાયાધીશ તરીકે સર એલિઝા ઇમ્પેને પણ નિમણૂક આપી દેવામાં આવી. આ થયો તમારો નિયામક ધારો. ક્લિયર છે અહીંયા સુધી? લાઈવ હોય તો કમેન્ટ કરી દેજો. આજના સેશનમાં આપણે બંધારણની બેઝિક માહિતી લીધી કે બંધારણનો મતલબ શું થાય, રચનાના આધારે બંધારણના જે બે પ્રકાર પડે છે, કેટલાક દેશોનું બંધારણ લેખિત પ્રકારનું હોય છે, કેટલાક દેશોનું અલેખિત પ્રકારનું હોય છે, એ આપણે પ્રકારો સમજ્યા. ત્યાર પછી શાસન વ્યવસ્થાના આધારે બે ભાગ પડતા હોય છે, એકીકૃત શાસન વ્યવસ્થા અને સમવાયી શાસન વ્યવસ્થા, એની ઓળખ લીધી. અને ત્યાર પછી આપણા કોઈ પણ પરીક્ષામાં બંધારણના સિલેબસનો પહેલો ટોપિક આજથી જ આપણે શરૂ કરી દીધો, બંધારણના ઉદ્ભવ અને વિકાસનો તબક્કો, જેમાં કઈ રીતે અંગ્રેજો ભારતમાં વ્યાપાર કરવા માટે આવ્યા, કઈ રીતે એમને વ્યાપાર કરવા માટે પરવાનગી મળી અને ધીમે ધીમે એ લોકો વહીવટ કરતા કઈ રીતે થયા, બંગાળમાં દ્વિમુખી શાસન પદ્ધતિ લાગુ કરવાથી શું ફેરફારો થયા, અહીંયાથી જ એમનો રાજકીય ઇતિહાસ શરૂ થયો. વ્યાપાર તો પહેલેથી શરૂ થઈ જ ગયો હતો, પણ
જેમ જેમ નવું નવું હાથમાં આવતું ગયું એમ કંપનીના કર્મચારીઓ ભ્રષ્ટ થતા ગયા. પરિણામ શું આવ્યું? આખી કંપનીનું ઉઠમણું થયું. મતલબ તાળા મારીને બંધ કરવાના દિવસો. અને એટલે જ હવે સમય આવી ગયો કંપનીને નુકસાનીમાંથી બહાર લાવી છે. તો એને સ્વતંત્ર ન રખાય અને એને કોઈના નિયંત્રણ નીચે મૂકવી પડે. એટલે જરૂર ઊભી થઈ બ્રિટનની સંસદના નિયંત્રણ નીચે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને મૂકવાની. આ બધી ચર્ચાઓ આપણે આજના સેશનમાં કરી. ક્લિયર છો? કમેન્ટ કરીને જણાવી દેજો. તો સમય આવી ગયો છે આજના ડેમો લેક્ચરના વિરામનો. અપેક્ષા રાખું છું જે કોઈ પણ બાબતો આજના સેશનમાં આપણે બંધારણને લગતી ચર્ચામાં લીધી, સરળ ભાષાનો ઉપયોગ કરેલો છે અને બધી ઘટનાઓ આપણે અહીંયા બોર્ડ ઉપર લખેલી છે. આની પીપીટી જો અવેલેબલ હશે તમને શેર થઈ જશે. એટલે જે લખેલું છે તમે કોઈ ના લખ્યું હોય તો તમે એનું રિવિઝન કરી શકો. બરોબર? ક્લિયર છો મિત્રો? તો હવે સમય આવી ગયો છે વિરામ લેવાનો અને ફરીથી અપેક્ષા રાખું છું કે જે કોઈ પણ આજના સેશનમાં આપણે ચર્ચાઓ કરી એમાં ક્લિયર હશો. તેમ છતાં પણ વિડીયો એપ્લિકેશનમાં અવેલેબલ હશે જ. ચાહો તેટલી વખત તમે એને રિવિઝન કરીને જોઈ શકશો. ક્લિયર? નેક્સ્ટ ટાઈમ ભેગા થશું અને નિયામક દ્વારા પછીની કાયદાકીય જે જોગવાઈઓ છે, કયા કયા અધિનિયમો અસ્તિત્વમાં આવ્યા, એની જોગવાઈઓ શું હતી, એ બધી જ બાબતો આપણે તબક્કાવાર ચર્ચામાં લેશું. હવે વિરામ લઉં છું. મળીશું ફરીથી નેક્સ્ટ ટાઈમ. થેન્ક યુ. જય હિન્દ.